भाई धंधे लागी है भाई અમને અહીંયા આવીને બહુ મજા આવી ગઈ છે। हेलो दोस्तों, वेलकम है मारी यूट्यूब चैनल में तमारू बधानु। अत्यारना वागी रह्या छे 9:30 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બહુ દિવસે, કારણ કે આપણે બહુ દિવસથી બ્લોગ સ્ટાર્ટ નહોતું કર્યું ને અત્યારે છીએ આપણે ડેરીમાં અને ખાસા દિવસથી મતલબ 6 અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયાથી આપણે બ્લોગ મૂક્યો જ નહીં કે ટાઈમનું એવું કશું નહોતું। આપણે ટાઈમ તો ફૂલ જ હોય છે પણ એક આપણી આળસ કહેવાય, એ આળસના કારણે અત્યારે છીએ આપણે ત્યાં દૂધ મંડળી સેવા મંડળી અને પાછળ જોઈ શકો છો પાણીનો ટોકો છે ત્યાં ગાડી ડેરી પાહણ। તો આજુ જોઈએ છીએ અહીંથી ઘેર જઈને કદાચ વડાલી જવાનું થાય તોય, અને આપણો ફોર્ડ ટ્રેક્ટર છે તો એમાં થોડો પ્રોબ્લેમ થયો છે જે એ હોશ કરાવવાનું છે। તો બનાવી રહેજો બ્લોગમાં, અહીંથી જઈ અને સીધા ત્યાં જવાનું છે, કારણ કે ગેરેજમાં લગભગ ભાઈને કદાચ ટ્રેક્ટર મૂક્યું હોય તો બરાબર, નહીંતર આપણે મૂકવા જઉં છું અને તમને બતાવશું કે શું પ્રોબ્લેમ છે। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। તો ચલો મળીએ ઘરે જઈને। જેમ કે આપણે કીધું તેમ ડેરીમાં હતા ને, ડેરીમાંથી અમે ઘેર આવ્યા ને આપણું બાઇકમાં પંચર પડ્યું હતું ઓમાં સિટીમાં, તો પંચર કઢાઈને જેમ કે ફોર્ડમાં તો પ્રોબ્લેમ છે જ, તો અમે અત્યારે જવાનું થયું છે વડાલી, ટ્રેક્ટર આવવા હતું વડાલી જઈને આવીને પછી બતાવીએ ટ્રેક્ટરમાં શું પ્રોબ્લેમ છે। તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ। ચલો મળીએ અને બોલા દુકાને જ આવીએ આપણે પંચર કાઢા, બીજું કોઈ ગન કાઢવું નહીં, એવું કેવું બોલા। તો દોસ્તો આપણે જેમ કીધું તેમ કે આપણે ટ્રેક્ટર લઈને આમ જઈએ છીએ ટ્રોલી લેવા, ટ્રોલી લઈને ડીઝલ પૂરે અને પછી જવાનું થાય છે વડાલી, વડાલીથી મોર પાઇપો ઉતારવાની છે, પીવીસી પાઇપો છે। અત્યારે જઈ રહ્યા છે મિતુલસિંહને ત્યાં, તો આપણા મિત્ર છે ત્યાં ગાડીથી આપણે લેવાની છે ટ્રોલી, તો ત્યાંથી ટ્રોલી લઈને મળે પછી બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ। ચલો ફાઇનલી આપણે આવી ગયા છીએ, જોઈ શકો છો તમે ટ્રોલી લેવા મિતુલસિંહ ત્યાં। અત્યારે શું ના આપણે ફોન કરીએ એમને બોલાવીએ, ચલો મળીએ પાછું। અત્યારે આવી જાય છે પાઇપો ભરવા, આપણે જેમ કીધું તેમ આ જોઈ શકો છો ટ્રેક્ટરમાં ફૂલ પાઇપો ભરી કાઢી છે 30-35, અને અત્યારે કામ ચાલુ છે 5 રહ્યા છો। પેલા આવ્યા હતા પાઇપો શું કરવા આવ્યા હતા લાઈન છે એ નજીકથી તો મન પાસ વાત કરાવું છું કન્ફર્મ, એ લાઈન ચેક કરવા કંઈ છેતરીને પેલા બ્લેક શર્ટમાં રહે ને એ ભાઈ ને છેતરીને લાયા છે, પાઇપો ભરાવવા આવી ગયા હતા આ જોઈ શકો છો। અત્યારે વડાલી છીએ પછી મળે ભરીને। ભાઈ ધંધે લાગી ગયો ભાઈ, અમને અહીંયા આવીને બહુ મજા આવી ગઈ છે। પૂછ્યું તું વિકા કઈ રીતના લાયા હતા ભાઈને? ભાઈને છેતરીને લાવવામાં આવે છે। કઈ રીતના હું વાત થઈ હતી? વડાલી લાઈન ચેક કરવા જવાનું હતું એમ કઈ લાયા છીએ, નોકરીની રજા પાડાઈ અને અહીં પાઇપો ઉપડાઈ। જેમ કે આપણે કીધું તેમ પાઇપો ભરવા આવ્યા હતા અને પેલા બે ભાઈઓને મળાયા, આપણો ભાઈ જ છું, મોમાન છોકરા છે। શું કેવું વિકાજી? કોઈ ના, તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ। ચલો મળીએ બસ આગળ, હજી તો જવાનું છે મોર ઉતારવા। અત્યારે આવ્યા હતા વડાલી નવાના ઘર જોડે, તો અહીંયાથી ભરીને જવાનું છે મોર, તો મોર ઉતારીએ પછી તમને મળીએ, હજી તો રસ્તામાં મળીએ, વાતચીત કરીએ શું છું શામથી પેલા ભાઈને છેતરીને લાયા છે પાછા ખોટી કારણ તન તોડ મહેનત ચાલી રહી છે, મારા મામાના છોકરા બે કામ કરે છે। અરે પેલો ભાઈ રહ્યો ને એ ફરાર છે, હટલાનું છોડી દીધું છે એ તો ના કહેવાય વિકા, કેવું છે ફેમસ થઈ જાય ના કોમ પડે, કારણ કે હટલાવાના મજૂરી ના મળે ને તે છે વડાલી આવી ગયા બે ભાઈ, બોલો મજૂરીમાં કોઈ મેણી નહીં।
ફાઇનલી આપણે બધું પતી ગયું કામકાજ અને પેલા બેન આવી ગયા. હું તો ભાઈ આ ભાઈ પાછા વડાલી નોકરી કરીશું, ઓળખતા હોય તો કોમેન્ટ કરજો પાછા. ફોન હેંગ થઈ જાય એ કોમેન્ટ કરી. હા ચલો આમ નીકળીએ મોર જવા માટે. શું છે પીડી પટેલ? અરે પીડી પટેલ છે, પીડી ઠાકોર પટેલ. અલે એક શું મારે યાર મિત્ર પીડી પટેલ કરીને એટલે યાદ રહી ગયા. ભાઈ છેતરીને લાવવામાં આવે છે. હું સી રીતના લાવવામાં આવે? છેતરીને લાવવામાં આવે. છેતરીને લાયા છે ભાઈ, પાઇપ ઉપર આવે. અમારે વડાડી જ છે, સાઈડ ચેક કરવા લાયા. સાઈડ ચેક કરવાનું પાઇપ ઉપર આવી બરાબર. કે 1 વાગે પાછા 1 વાગે પાછા 3 વાગે કેટલા વાગ્યા સુધી? 3:70 થી 3:70 થઈ ગયા. તો મારે ઉતારવાની યાદ તો મારે નોકરી રજા જ પડવાની. ચલો મળીએ પછી. મળીએ. ચલો આગળ હેડ તો થઈ ગયો છે. 2 વાન ના ગયા. 2 વાન ના ગયા કારણ કે એટલો બધો લોડ પડ્યો છે ને ભાઈ ને. 2 વાન ના પાડ. 2 વાન ના પાડ. હું ગેસ ભરીશ. ખાવાના પૈસા નહીં આલે રે. હું થયું છે? ખાવાના પૈસા નહીં આલતો હારો. બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. ચલો હવે નીકળ્યા છે માલપુર. હવે તો મોર જવાનું છે આપણે, તો મોર જઈને મળીએ. મારે ભૂખ લાગી છે. આપણે ખાવા દે. ભૂખની તો વાત જ ન ભાઈ. આઈ હોપ આ વિડીયો તમને બધાને સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો મળીએ નવા બ્લોગમાં. ચલો બાય. वालों पर की डालो और बोलो स्वाहा।